કદી મળશે નહીં. અને વડા ભેળ બાપ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એ દીકરીઓ હોય, દીકરા હોય, દાદા દાદા કરતા હોય, કે ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રેલો, એ ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રેલો, અને ઘેરા રે કુટુંબમાં મારો બાપ જો, ઘેરા રે કુટુંબમાં મારો હે બાપ જો, શીતળ છાયડો હતો મારા બાપનો રેલો, રે રે શીતળ છાયડો હતો મારા બાપનો રેલો. ઈ બાપ બડા ભીડ બાપ જ્યારે આપણે નાના હોય ત્યારે ખોળામાં બહેન ખેલવી ને એની આંગળી પકડીને આપણે મોટા થયા હોય, અને ઈ બાપ જ્યારે છોડીને વયો જાય ત્યારે બાપ બાળકોના કાળજા કપાઈ જાય છે. ઈ બાળકો પોતાના બાપના વિરહમાં રાત્રે સૂઈ નથી શકતા, હરખું ખાઈ નથી શકતા, અને બાપનો ખાલીપો કાયમ માટે રહી જાય છે. કારણ એ આંગળી પકડી તી મારા બાપની રેલો, અરે રે 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 આંગળી પકડી તી મેં મારા બાપની રેલો, અને ચાલતો થયો હું ડગમગ ચાલ રે, હાલતો હાલ્યો હું તો ડગમગ ચાલ રે, શીતળ છાયડો હતો મારા બાપનો રેલો. ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રેલો. અને બાપ કેવો હોય? એક બાપ હોય, એક માં હોય, 4-5 સંતાનો હોય. હાવ ગરીબ ઘર હોય ને, હાવ ગરીબ ઘર, તો બાપ પાત્ર એવું છે. 5 સંતાનો હોય તો 5 ને ખરખા રાખે, કોઈ એને અન્યાય ન થવા દે એવો ભાવ. કે ટુકડામાંથી ટુકડો એ તો આપતો રેલો, અરે રે રે ટુકડામાંથી એ તો ટુકડો સૌને